હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આપણી યુટ્યુબ ચેનલમાં. હું છું હરેશ સોલંકી. આપણી ચેનલનું નામ છે હેપી હરેશ વ્લોગ્સ. આજે આપણે જવાનું છે કાંકરિયા તળાવ, જે કાંકરિયા લેક તરીકે પણ પ્રખ્યાત છે. ત્યાં છે બાલવાટિકા. તો બાલવાટિકામાં બાળકોને આપણે આજે સંપૂર્ણ મજા કરાવશું અને બન્યા રહેજો તમે મારી સાથે વ્લોગમાં. અહીંયા છે અટલ બ્રિજ. અત્યારે આપણે જવાનું છે ઓનલી ફોર કાંકરિયા તળાવ. અત્યારે આપણે પહોંચી ગયા છીએ કાંકરિયા લેક અને ગાડી કરી દીધી છે અહીંયા પાર્કિંગ. ગયા હતા આપણે ગેટ નંબર 5, પણ ત્યાં પાર્કિંગની સુવિધા નથી, એટલા માટે ગેટ નંબર 4 આવીને અને અહીંયા પાર્કિંગ કરીને અને હવે આપણે જઈએ છીએ કાંકરિયા લેક તરફ. અહીંયા પાર્કિંગ કરો એટલે 90 રૂપિયા ચાર્જ છે 4 વ્હીલરનો, અને 24 કલાક તમે પાર્ક કરી શકો છો અહીંયા ગાડી. અહીંયા તમે 4 નંબરના ગેટેથી એન્ટર થાવ છો એટલે બાજુમાં જ 5 નંબરનો ગેટ છે, ત્યાં છે બાલવાટિકા. અને અહીંયા છે ટિકિટ વિન્ડો. સામે ટિકિટ વિન્ડો છે, ત્યાં જોઈએ કેટલી ટિકિટ છે. અને તમે ગેટની અંદર એન્ટ્રી કરો છો, એક વ્યક્તિનો ચાર્જ 10 રૂપિયા છે અને બાળકોનો ચાર્જ છે 5 રૂપિયા. 4 નંબરના ગેટે પાર્કિંગની સુવિધા મળી રહેશે, એટલે ત્યાંથી આવવું. અહીંયા બાલવાટિકા એન્ટર છે. અહીંયા ટિકિટ વિન્ડો છે, ત્યાં 50 રૂપિયા પર પર્સન ચાર્જ રહેશે અને અહીંયાથી એન્ટ્રી છે. તો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ બાલવાટિકામાં. બાલવાટિકામાં એન્ટર થાવ છો એટલે અહીંયા મોટા અક્ષરેથી મસ્ત લખેલું છે બાલવાટિકા. ડાયનાસોર, શૂ હાઉસ બધું અહીંયા જ છે. આગળ બતાવતા રહીશું તમને. આ ઝાડ પાસે ફોટો પડાવવા આવ્યા અમે. તો મહાવીરા જેટલો બીવે છે ને કે વાત જવા દો. જાતો બેટા ફોટો પાડી આપણે. જાતો એને મોઢું ફૂલ બંધ થાય છે. આપણે બાલવાટિકામાં અહીંયા છે કોઈન હાઉસ. અહીં દુનિયાભરના જુદા જુદા દેશોના સિક્કાઓ અને જૂની ચલણી નોટોના સંગ્રહ જોવા મળે છે. નાના મ્યુઝિયમ જેવી પણ છે. અહીં તમને પ્રાચીન ભારતના સિક્કાઓથી લઈને મધ્યકાલીન અને બ્રિટિશ શાસન સમયના દુર્લભ સિક્કાઓ જોવા મળશે. આ સંગ્રહાલય માત્ર સિક્કાઓ જોવા માટે નહીં, પરંતુ આપણને સમજાવે છે કે જૂના જમાનામાં અર્થવ્યવસ્થા કેવી હતી. હવે અહીંયા છે શૂ હાઉસ. આપણે જાશું આની અંદર, જોશું કેવું છે. તો ચાલો અંદર જઈએ. આ બાજુ એન્ટ્રી છે. શૂ હાઉસ ની ઉપર આવો છો એટલે આવી નજારો છે. હાઈ કર દો. ચાલો આવી ગયું છે પુલાવ. દેખાવમાં તો મસ્ત લાગે છે, ટેસ્ટ કરીને જોઈએ કેવું લાગે.